હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાણીપુરી। તો રગડાવાળી પાણીપુરીની રેસીપી મેં તમારી જોડે ઓલરેડી શેર કરી દીધી છે, તમે મારી ચેનલ ઉપર તેને જોઈ શકો છો। તો આજે આપણે ચણા અને બટાકાના મસાલાવાળી પાણીપુરી બનાવીશું। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું। તો ચણા અને બટાકાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 બાફેલા બટાકા લીધા છે। મેં બટાકામાં મીઠું નાખીને બાફ્યા છે। હવે આ બટાકાને મેશ કરી લેવાના છે। બટાકાને એકદમ ઝીણા મેશ નથી કરવાના, તેમાં થોડા આખા ટુકડા રહેવા દેવાના છે। તો આ રીતના બટાકાને મેશ કરી લેવાના છે। હવે એક વાટકી બાફેલા ચણા લેવાના છે। તો ચણાને પણ મેં મીઠું નાખીને બાફી લીધા હતા। હવે અંદર 2 ચમચી પાણીપુરીનો મસાલો, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડાક ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ધાણા મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે જે પેસ્ટ બનાવીએ છીએ તેમાંથી મેં 2 ચમચી જેવી પેસ્ટ સાઈડ ઉપર કાઢીને મૂકેલી। હવે 2 ચમચી જેવો લીંબુનો રસ ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। તો મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે। અહીંયા મેં બટાકા અને ચણા બંનેમાં બાફતી વખતે મીઠું ઉમેરેલું। તો મીઠું આપણે ઉમેરવાનું નથી, અને જો ઓછું લાગે તો થોડોક સંચર પાવડર ઉમેરી દેવાનો છે। સંચર પાવડર ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો મસાલાને ચાખ્યા પછી જ તમારે સંચર પાવડર ઉમેરવાનું છે। હવે ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરી દઈશું અને ફરીથી બધો જ મસાલો બરાબર મિક્સ કરી લઈશું। તો ચણા અને બટાકાનો પાણીપુરીનો મસાલો બનીને તૈયાર છે। આ રીતથી બનાવેલો મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે પણ ઘરે ટ્રાય જરૂરથી કરશો। હવે પાણીપુરીને સર્વ કરી લઈશું। સૌથી પહેલાં પૂરી લઈ લઈશું, તેની વચ્ચે આપણે મસાલો ભરી દઈશું, ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું, થોડી કોથમીર ઉમેરી દઈશું અને ગળી ચટણી ઉમેરી દઈશું। લાસ્ટમાં આપણે પાણીપુરીનું પાણી ઉમેરી દઈશું। તો પાણીપુરીનું પાણી કેવી રીતે બનાવવું તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તો તમે પણ આ રીતથી પાણીપુરી ઘરે ટ્રાય જરૂરથી કરશો। અને આ પાણીપુરીનો ટેસ્ટ તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે। ફરીથી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।